અહીં લોકો વધારે ભાવ આપે છે મારી વાઈફને. પહેલા ફિલિપિન્સમાં લગ્ન કર્યા હતા. Yeah, there's a lot. Like my friend on Facebook or my coworker, something like that. They say, your boyfriend, your brother or friend. ફેસબુક પર મને છે ને આ મેડમનો મને ગમ્યો એટલે પ્રોફાઇલ પિક્ચર યુ આર લુકિંગ સો બ્યુટીફુલ વસ્તુ મેસેજમાંથી કોલ પર આવતા કેટલું સમય લાગે? આ મને એમ કહે છે કે તમારો પ્રોફાઇલ મને ફેક લાગે છે. આપણે જેમ ઇન્ડિયા ગુજરાતમાં હોય કે જીજાજીનું કલ્ચર, હા, જે છોકરી હોય અને નાની બેન એવું ત્યાં હોય છે. વાય યુ એગ્રી ટુ મેરી વિથ મી. મારા જે સસરા છે ને ફિલિપિન્સના એટલે ગામ વિસ્તારમાં પોતાનો ખેતીવાડી છે એને પપ્પા એવું થયેલું છે કે મારી વાઈફને છે એ લોકો સાઈડ કાઢી નાખ્યા છે. આવા ડેટા નથી. યુ મિસ યોર પેરેન્ટ્સ. I have my sasural here. કેટલી છોકરીઓને સર્ચ કર્યા પછી આ ફિલિપાઇન્સની છોકરી મળી? ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલીને પછી વાતો સ્ટાર્ટ કરી દે છે ને શું કહે છે કે જે પિન્ટુ પ્રસાદ છે ને એ મારો ફ્રેન્ડ છે. તમે કર્યું પ્રપોઝ કે એમને પ્રપોઝ કર્યું? મારે સામેથી મેસેજ આવ્યો કે હાય હાઉ આર યુ. ત્યાંથી અમારું વાતચીત શરૂ થયું. લવ ઇઝ બ્લાઇન્ડ. પ્રેમને વાંચા હોત તો જગત જોગી બની જાત, હલગી હેમાળે જાત છે ભગવા પહેરીને ગુજરાત. નમસ્કાર, હું છું નિકુંજને આપ જોઈ રહ્યા છો ગુજરાતી કસમ. કહેવાય છે કે પ્રેમની કોઈ સીમા નથી હોતી, પ્રેમ કોઈ નાત જાત સંપ્રદાય ધર્મ કે કોઈ સરહદ નથી નડતી. ત્યારે અંકલેશ્વરનો શાકભાજી વેચનાર યુવક ફેસબુકના માધ્યમથી વિદેશી છોકરીને લઈ આવી તેમની સાથે લગ્ન કર્યા છે. આ બંનેને ઇંગ્લિશ નહોતું આવડતું. ફેસબુક પર મળ્યા કેવી રીતે, યુવક વિદેશ કેવી રીતે પહોંચ્યો અને અહીં આવીને કેવી રીતે લગ્ન કર્યા, આ બધી વાત જાણવા માટે ગુજરાતી કસુંબોની ટીમ અંકલેશ્વર તેમના ઘરે પહોંચી હતી. તો ચાલો જાણીએ તેઓની પાસે જ કે કેવી રીતે તેઓનું મિલન થયું. સ્વાગત છે આપનું. કેમ છે લગ્ન પછી? બસ મજામાં. હાઉ યુ એન્જોય ધ ઇન્ડિયા Yeah, આફ્ટર મેરેજ? yeah, I enjoying it. કેટલા સમય થયો લગ્નનો તમારે? એટલે અમારા લગ્ન થઈ ગયા એટલે ના 4 મહિના થયા છે. 4 મહિના. એટલે નવેમ્બરમાં અમે નવેમ્બર 18, 2024માં અમારા લગ્ન થયા ને હવે 4 મહિના થઈ ગયેલા છે એટલે લગ્ન થયા. બાકી અમે પહેલા ફિલિપિન્સમાં લગ્ન કર્યા હતા જુલાઈ 22 તારીખ, જુલાઈ 22 ના બેબ ઇન ફિલિપિન્સ. Yeah, July 22. યા એટલે ત્યાંથી લઈને હવે 8 મહિના થઈ ગયેલા છે ટોટલ લગ્ન કરીને હાથે રહેતા. તો 8 મહિના તમે અહીંયા જ છો? એટલે ના, હા, એટલે મેં અહીં તો 6 મહિનાથી અહીં છું, બાકી પહેલા તો ફિલિપિન્સનો હતો. તો મળવાનું કેવી રીતે થયું તમારે? નાના હતો ત્યારે મને એવું હતું અંદરથી કે જાપાનમાં જ એશિયન ટાઈપની ગર્લ રહી છે. તો ઇન્ટરનેટ પર મેં હવે એક્સપ્લોર કર્યું, પછી મને બહુ બધી એ કન્ટ્રી જોવા મળી જેમાં જેપનીઝ ગર્લ જેવા છોકરીઓ જોવા મળે છે. એટલે લગ્ન કરવા માટે સ્પેશિયલ હા. સર્ચ કર્યું? હા, એટલે અંદરથી એક રુચિ હતી કે જોઈ લઈએ કે કઈ એમ જ રેન્ડમલી એક ફ્રેન્ડ રિક્વેસ્ટ આ મેડમને મોકલી દીધું પછી ફેસબુકમાંથી? હા, ફેસબુક પરથી ને એના પછી આ મારી વાઈફનો એક પોસ્ટ હતો જેના ઉપર મેં એક કોમેન્ટ કર્યો કે યુ આર લુકિંગ સો બ્યુટીફુલ ઓનલી ધીસ. 2 કે 3 દિવસ પછી આ એમ ફેસબુક પર તમે જઈ કોમેન્ટ કરો એટલે કોઈ તમારા કોમેન્ટને લાઈક કરશે ને પછી તમે નોટિફિકેશન રિસીવ થાય. તો પછી આ મારી વાઈફે મારા છે ને કોમેન્ટને લાઈક કર્યો હાર્ટ આપીને. પછી મેં બહુ ખુશ થઈ ગયું. હવે પછી મેં મેસેન્જર પર જઈને ડાયરેક્ટ અહીંથી મેસેજ કર્યો, હાય હાઉ આર યુ. ને પછી 1 કે 2 કલાક પછી મારે સામેથી મેસેજ આવ્યો કે હાય હાઉ આર યુ. ત્યાંથી અમારું વાતચીત શરૂ થયું. તો શરૂઆતમાં ક્યારે એવું ન લાગ્યું કે આ ફેક એકાઉન્ટ હશે? કારણ કે અત્યારે માર્કેટમાં વધારે ફેક એકાઉન્ટ વધારે પડતા હોય. એટલે એવું તો હતું જ, પણ આમાં આવું હતું ને કે તમે કોઈની સાથે ચેટિંગ કરો, ચેટિંગ કે કન્વર્સેશન થાય તમારું, એ પણ તમે એમ પકડી શકો છો કે તમારે કે ફેક અકાઉન્ટ છે કે ઓરિજિનલ છે. તો તમારો વાતચીત લાંબુ નહીં થાય, કેમ કે ફેક અકાઉન્ટ પર છે ને તમને કોઈ એટલું બધું ટાઈમિંગ નહીં આપે ફેક અકાઉન્ટ પર.
તમારે ટાઈમ લઈને ને પછી એ કરી એ ફટાફટ રિપ્લાય આપે ને બધું એ છે. પણ આ એકદમ એટલે અમારું કન્વર્સેશન એકદમ ઓરિજિનલ જેન્યુઅન હતું ને એવું નહીં કે કંઈ પણ જુઠ્ઠું કહી દેવાનું, ના, જે છે એ જ વસ્તુ. મેસેજમાંથી કોલ પર આવતા કેટલો સમય લાગ્યો? હવે હા, મેસેજ હવે અમારા સ્ટાર્ટિંગના એક અઠવાડિયા જેવું તો મેસેજ પર જ, એટલે હાય, હાઉ આર યુ, ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગ, યુ ઈટ, વેર આર યુ, વોટ એવર એવું હતું. પછી મેં સામેથી કોઈ દિવસ એમ ડાયરેક્ટ કોલ નથી કરવાનો પ્રયાસ કર્યો કે તમને સરપ્રાઈઝ કોલ કરું છું, ના. પછી એક અઠવાડિયું થયું ને પછી આ મને એમ કહે છે કે તમારો પ્રોફાઇલ મને ફેક લાગે છે, મેસેજ કરીને કીધું. તો મેં કીધું કે તો એવું લાગે છે તો તમે એક કામ કરો, મને કોલ કરો. જો કે જે ફોટા તમે પ્રોફાઇલમાં જોયેલા છો ને વિડીયો કોલિંગથી જે તમે વ્યક્તિ જોશો તો તમને એવું લાગશે કે ભાઈ ડિફરન્સ છે, એ તમારા ઉપર ડિપેન્ડ કરે. પણ તમે એક વખત કોલ કરીને જોઈ લો. પછી અઠવાડિયા પછી આ મારી વાઈફે મને કોલ પર જોઈને એટલે કે એકદમ હેપી થઈ ગયું, એટલે જોઈને કે હા આ જે જે પ્રોફાઇલના પિક્ચર છે આ જે વ્યક્તિ છે સેમ છે, એટલે કંઈ ફેકનું ના હતું. એટલે જે ડાઉટ હતું થોડુંક એ થઈ ગયું કે હા ભાઈ આ વસ્તુ એટલે જે દેખાય છે એ છે તો ખરી, એનો આ વસ્તુનો શ્યોરિટી થઈ ગયું. તો આ લાંબો ટાઈમ તમે કીધું વાત કરી, તો લગ્ન કરવાની એવું ક્યારે તમને ફીલ થયું કે હવે લગ્ન તરફ આગળ વધીએ? એવું હતું કે હવે જો અઠવાડિયા થઈ ગયું પછી ચેટિંગ પરથી હવે વિડીયો કોલ પર આવી ગયા. અમારી પાસે બે કે ત્રણ ઓપ્શન જ હતું એકબીજાથી કોમ્યુનિકેટ કરવા સારું, કે ઓનલાઈન વોઇસ કોલ થઈ શકે કે પછી વિડીયો કોલ ને ચેટિંગ પર. તમારું ઇંગ્લિશ પાવરફુલ? એટલે પાવરફુલ નથી, મારા પપ્પા તો ટીચર છે, એટલે કે મારા હો ઇંગ્લિશ થોડુંક આવ્યું એટલે કમ્પ્લીટ છે કે મેં વાત કરી લઉં છું ઇંગ્લિશમાં. એ કેવી રીતે થયું કે જ્યારે મેં મારી એટલે કે તમે ફેસબુક પર કે કોઈ પણ ચેટિંગ કરવા જાઓ તો મોસ્ટલી તમે ઇંગ્લિશમાં જ આઉટસાઇડ કન્ટ્રીમાં વાત કરશો તો ફર્સ્ટ થિંગ છે કે તમે ઇંગ્લિશમાં હાય, હાઉ આર યુ, હેલોથી સ્ટાર્ટ કરશો. એવી રીતે નહીં થાય ને કે કેમ છો ભાઈ, કે આપ કેસે હો, એવી રીતે નહીં થાય. તો ઇંગ્લિશમાં સ્ટાર્ટ કરીને પછી નોર્મલી હવે ઇંગ્લિશ તો યુનિવર્સલ લેંગ્વેજ છે, તમને ખબર જ છે. તો ત્યાંથી ઇંગ્લિશમાં મને રિપ્લાય આવ્યો. પછી મેં અહીંથી ઇંગ્લિશમાં રિપ્લાય આપવાનો પ્રયાસ કર્યો ધીમે કરીને. એક વર્ષમાં તો મને છે ને એટલે ઇંગ્લિશ મને તો એટલે સમજમાં આવી જાય, એ વાંચી લઉં એટલી ઇંગ્લિશ તો મને આવી ગયું હતું. હા. મેડમને ગુજરાતી આવડી ગયું ભાષા? એટલે ગુજરાતી ગુજરાતી? No, only some words, but the other no, I don't know. ફિલિપાઇન્સ અને ઇન્ડિયાના કલ્ચરમાં શું ડિફરન્સ છે? What the difference between Philippines culture and India culture? Actually, so different, especially in the wedding. In Indian culture, there are a lot of ritual, so that's the difference. Because in Philippines, like we anoint the wedding ring, and then after that, Finish that. done. But here in India, so different. Like there's a lot of ritual, really very amazing. એટલે કે આને એક વસ્તુ ઇન્ડિયાને ને ફિલિપિન્સમાં ડિફરન્સ કરે છે, એટલે આપણા વિવાહનું કલ્ચર. ફિલિપિન્સમાં લગ્ન કરવું હોય તો તમારે એક જ દિવસમાં એક રિંગ પહેરાવીને ને પછી આ મારી વાઈફ ક્રિશ્ચિયન કોમ્યુનિટીથી બિલોંગ કરે છે, રિલિજન એનો. તો રિંગ પહેરાવીને પછી હવે ફાધર એ પોતાનો બાઇબલમાંથી કંઈ એ કરે છે વાંચીને પછી લિપ ટુ લિપ કિસ થાય ને પછી એક જ દિવસમાં વેડિંગ ફિનિશ થઈ જાય. બટ આ ઇન્ડિયાનો એ કલ્ચર એમને એ ગમ્યું કે અમે જે પવિત્ર લગ્નનો બંધનમાં બંધાવીએ છીએ ત્યારે જો આપણો શું કહીએ એને વિવાહ પહેલા રસ્મ જે છે વિવાહનો, હા, એટલે વિવાહ પહેલા 5 કે 6 દિવસ પહેલા જ આપણા ધર્મમાં બધું ચાલુ થઈ જાય રિચ્યુઅલ. તો આ ચીજ એને બહુ ગમ્યું. એટલે અમે કેવી રીતે કે લગ્નને બહુ ઇમ્પોર્ટન્સ આપીએ છીએ, 5-6 દિવસ પહેલાથી જ આપણે રિચ્યુઅલ ને બધું સ્ટાર્ટ થઈ જાય.
તો એ વસ્તુ એને બહુ અમેઝ લાગ્યું, એટલે બહુ ઇન્ક્રેડિબલ શું કહીએ ગુજરાતીમાં આવે, એટલે જે તઈ વેડિંગમાં 7 ફેરા લેવાના ને પછી હલ્દીનો જે ફંક્શન હોય છે ને પછી આ બધું એ પણ એને બહુ એ છે અમેઝ થી. પ્રપોઝની શરૂઆત કોણે કરી? તમે કર્યું પ્રપોઝ કે એમને પ્રપોઝ કર્યું? એટલે મેં છોકરા છું તો સ્ટાર્ટિંગમાં મેં જ કર્યો. એક વર્ષ થઈ ગયા પછી મેં અંદર, એટલે કે હવે ડેલી ઓનલાઈન સવારે સાંજે વાત ચાલુ થાય છે, તો હવે મેં આમથી પૂછી જ લીધું કે ભાઈ યુ વોન્ટ ટુ મેરી મી બીકોઝ આઈ લાઈક યુ, એન્ડ ધેન શી સેડ યસ આઈ વોન્ટ ટુ મેરી યુ બટ ઇટ સીમ્સ લાઈક ધીસ ઇઝ સો હાર્ડ. મીન્સ કે હવે તમે એક કન્ટ્રીમાં છો ને એ છોકરી બીજા કન્ટ્રી છે, અહીંથી 7 સમુંદર પાર, તો તમે કેવી રીતે વિચારશો? એક વિચારી જ શકો છો. એટલે કરવામાં ને કહેવામાં ને કરવામાં ફરક હોય છે. તો આજી કીધી કે આઈ વોન્ટ ટુ મેરી યુ બટ હાઉ વી કેન, કેવી રીતે હવે લગ્ન કરીશું? પછી મેં એમને એટલે હા, કેમ કે અમારી વાત ચાલતી જ હતી અને અમે એવી રીતે એકબીજાથી વાત કરતા હતા કે હાઉ ગુડ ઇફ વી હેવ એમ કે ઓનલાઈન તમે સાથે ભલે દૂરી પર હોય, તમે ઓનલાઈન મૂવી જોઈ શકો છો. મૂવીમાં એટલે એવી રીતે હસબન્ડ વાઈફ રહે છે, તો એમ એકબીજાથી વાત કરતા કરતા અમે એ કરીએ છીએ કે હા એવી રીતે જ અમે રહીશું લગ્ન કર્યા પછી, એમ ને તેમ બહુ બધી વાતો થઈ. હવે પછી ત્યાર પછી મેં પૂછ્યું કે યુ વોન્ટ ટુ મેરી મી, એટલે તમે લગ્ન કરવાનો છો મારાથી, એટલે સિરિયસ છો કે નથી? તો આએ કીધું કે મેં બહુ સિરિયસ છું એ મેં લગ્ન કરવાનો છું. એ પછી મેં મારા પપ્પાથી આ વાતની સ્ટાર્ટિંગમાં તો મેં મારા મમ્મીથી કીધું કે હા મમ્મી મને એક છોકરી પસંદ છે. મમ્મી કીધું કે કોણ છોકરી છે, ચાલ મળીને આવીએ ને તું મારાથી વાત કર. તમારામાં શું જોયું? હીરામાં શું જોયું? અમારે તરત આ પાડી દીધી. Babe, which quality you saw in me? Why you agree to marry with me? Quality. Yeah, my qualities. Why you agree to marry with me? He asking. Because I know he is the real person, and then he's not the other guy like only for time pass. I know him, so I agree to marry with him. લગ્નની વાત જ્યારે તમે પહેલી વાર તમારા ઘરે કરી, ફેમિલીનું રિએક્શન શું હતું? સ્ટાર્ટિંગમાં મારી મમ્મીએ મને કીધું, એટલે મમ્મીને એવું લાગ્યું હતું, એટલે કે મેં ચોરી છુપીને વાત કરતો હતો. પછી એક દિવસ છે ને મેં ડે ટાઈમમાં જ વાત કરતો હતો, એટલે મારે મમ્મીએ જોઈ લીધું. પછી મમ્મીએ પૂછ્યું કે તું શું કરે છે? તમે એટલે આ વસ્તુ છુપાય એવું છે જ નથી. તો મમ્મી તો કહી દીધું કે એક છોકરી છે એની સાથે વાત કરતો હતો. તો મમ્મી કીધું કે છોકરી કોણ છે? તો મેં કીધું કે ભાઈ છોકરી તો બહાર દેશની છે. પછી મમ્મીએ કીધું કે તું આવું બધું કામ કેમ કરે છે? બહાર દેશની છોકરી છે, હવે તું બહાર દેશથી લગ્ન કરીને લઈને આવવાનું છે? ભલે તારા પપ્પાથી કહું છું. પછી આ જ વસ્તુ મારી મમ્મીએ મારા પપ્પાથી શેર કર્યું કે, તો પપ્પાએ કીધું કે તું આવું કામ કેમ કરે છે? કે આ જે આઉટસાઇડ કન્ટ્રીનો લવ છે એ બધાને નહીં મળી શકે, કેમ કે એના લીધે તમારે બહુ બધું ઇમિગ્રેશન ને ફ્લાઇટ બહુ બધું ખર્ચો થાય. પણ પપ્પાએ કીધું કે તારાથી થાય તો તું કરી લે, બાકી તારાથી નહીં થાય તો તું ટાઈમ પાસ નહીં કર. તો પછી મેં મારા પપ્પાથી કીધું કે પપ્પા તમે આ વસ્તુનો ટેન્શન નહીં લો, કે તમે ખાલી છે ને મારે પાસપોર્ટ ને વિઝા ને બધું ખર્ચો થાય એ જોઈ લો, બાકી બીજું બધું તો મેં જ મેનેજ કરી લઈશ. હા, એ જ હતું એનો. છોકરીના ઘરે શું રિએક્શન હતું એમના પેરેન્ટ્સનું મેરેજ માટે? એટલે what's your family reaction when you first time when you tell to your parents like I already in relationship with Indian and then I want to marry with him? Yeah, actually, they are very shocked because the Philippines and to India is so far, and then my family listened to me, and then, you are really sure about that, and then you are ready, and I say yeah, I'm ready to
good relationship with him. But my family, they are so happy and also they are very supportive with our relationship. ગુજરાતી ભાષા આવડે થોડી ઘણી? He asking, you know, Gujarati language. Tora tora. એટલે હિન્દી આવે છે થોડુંક થોડુંક. એટલે એને ઘેરમાં જ્યારે ફર્સ્ટ ટાઈમ એ શેર કરી અને પેરેન્ટ્સને કે તમારા કે મેં એક ઇન્ડિયન છોકરાથી વાત કરું છું, તો ફર્સ્ટ ટાઈમ તો એ લોકોના એના ફાધરને એના મમ્મીએ બધા શોક થઈ ગયા કે તું આઉટસાઇડ કન્ટ્રીથી વાત કરે છે, એટલે તું એકદમ શ્યોર તો છે ને કે સાચો છે કે કંઈ ખોટો એ વ્યક્તિ નીકળે એવું નથી ને? તો પછી આયરી કીધું કે ના, મને એકદમ 100% બિલીવ છે કે તો એ છોકરા એ નથી. મેં કેમ કે એને લોયલ પણ છે કે એ ઇન્ડિયાથી ફિલિપિન્સ આવશે મને લેવા ને એને લગ્ન કરશે. તો એના પપ્પાએ ને એને મમ્મીએ કીધું કે સારું, તારી જ ખુશીમાં મારી ખુશી છે, હવે તો તું જા. હવે જ્યારે હવે વેલકમ કરીશું એમનો ફિલિપિન્સમાં, પછી એ લોકો ત્યાં એકદમ હેપી થઈ ગયા ને ત્યાં મેં જ્યારે ફિલિપિન્સમાં ગયો એ ત્યાં મને પણ સપોર્ટ આપ્યો, વેલકમિંગ કર્યા મારા. એટલે એવું મને જ્યારે મેં ફિલિપિન્સ પહોંચ્યો ને, એટલે મને જ્યારે મેં ઇન્ડિયા એરપોર્ટથી ને પેલા ફિલિપિન્સ એરપોર્ટ આ જે વસ્તુ આ જે ગેપ છે ને, આટલી જ જગ્યામાં મને એવું લાગ્યું કે મેં આઉટસાઇડ કન્ટ્રીમાં છું, એટલે બહાર જઈ રહેલા છું, મારા લોકોથી મેં દૂર જઈ રહેલા છું. જ્યારે મેં ફિલિપિન્સ પહોંચીને મેં મળ્યો ફર્સ્ટ ટાઈમ એરપોર્ટ પર, ત્યાંથી લઈને ને ત્યાં સુધી મને એવું નહીં લાગ્યું કે કોઈથી મેં એટલે દૂર છું, મારા ફેમિલીવાળાથી, મારા લોકોથી મેં દૂર છું. એટલે એવું જ એટલો માહોલ એવું હતો કે બધા ઘેરવાળા જ છે, એ લોકો મને ઓળખે છે, એવું હતું. નહીં, આમ ક્યારે ડર લાગ્યો હતો? કારણ કે અત્યારે ન્યૂઝમાં આવે છે કે ફેક હોય, ફ્રોડ હોય, પૈસા પડાવવા માટે એવું. એટલે થોડું તો હતું કે અંદરથી કે ભાઈ એવું 99% એવું શ્યોર હતું કે એવું તો નહીં થાય, પણ 1% સારું 1% નું, હા, લવ ઇઝ બ્લાઇન્ડ કહીએ છે ને. પણ હવે મેં કીધું કે જે થાય હવે, કેમ કે હવે ત્યાંથી આટલું બધું ડોક્યુમેન્ટેશન એ બધું કરીને અહીં આવી જ ગયેલા છે. એટલે ખર્ચા લઈ દઈને આખો મારા 7 થી 8 લાખ રૂપિયા જેવો ખર્ચા થયેલો હતો. તમે અત્યારે વ્યવસાય શું કરો? એટલે મેં મારા મેકેનિકલ એન્જિનિયરિંગ છે, મારા કોલેજ કમ્પ્લીટ છે, બરાબર. તો જોબ કરો? જોબ માટે એપ્રેન્ટિસશીપ માટે મેં ગયેલો, પણ મારા પપ્પાએ વેપારી છે હોલસેલના, બરાબર. તો હવે શાકભાજીના, હા, તો ત્યાંથી મારે એવું હતું કે હવે મેં એપ્રેન્ટિસશીપ માટે 1 કે 2 દિવસ ત્યાં નોકરી પણ ગયેલો હતો, પણ ત્યાં ગમ્યો નહીં મને કે ને મારા પપ્પાએ મેં આ વસ્તુ મારા પપ્પાથી મેં શેર કર્યું કે મારે આવું બધું કામ નથી કરવું, કોઈને પાસે મારે કામ કરવું જ નથી, મારે પોતાનો જ ધંધો કરવો છે, ગમે કેવા હોય, પોતાનો ધંધો પોતાનો જ હોય છે, તમે તમારા હિસાબથી કંઈ પણ કરી શકો છો. હા, તો મારા પપ્પાથી કીધું, તો પપ્પાએ કીધું કે વાંધો નહીં, હવે એટલે થોડુંક તારી પાસે એક સર્ટિફિકેટ તો છે કે તું ભાઈ મેકેનિકલ એન્જિનિયર છે. તો પપ્પાએ કીધું કે વાંધો નહીં, તું મારી હાથે જ લાગી જા એ હોલસેલના બિઝનેસ પર, શાકભાજીના. તો મેં પપ્પા હાથે જ છું હાલમાં. તો હવે ઇન ફ્યુચર હવે મારી વાઈફ હાથે કંઈ ઓનલાઈન કે બધું ઓપન કરવાનું વિચારીએ છીએ. તેઓ ત્યાં ફિલિપાઇન્સમાં જોબ કરતા? આ લોકોના એકચ્યુઅલી આના ભાઈનો રેસ્ટોરન્ટ છે ત્યાં, હા. ને મારી વાઈફ, મારા જે સસરા છે ને, ફિલિપિન્સના એટલે ગામ વિસ્તારમાં પોતાનો ખેતીવાડી છે, એને પોતાનો એ ફિલિપિન્સમાં પેલા નારિયેળ છે ને, તમારા ગુજરાતમાં શું કહે નારિયેળ, હા, એના ઝાડ છે, બરાબર. એ લોકો ઝાડ છે પોતાનું, અને પછી ફિશ ફાર્મિંગ છે. તો એટલે સ્ટ્રોંગ ફાર્મિંગ વધારે છે ને, એટલે ફાર્મિંગ વધારે જોઈ લઈએ તો રાઈસ થઈ ગયા, પછી સુગર કેન એટલે ગન્ના, કોકોનટ થઈ ગયા, પછી આપણે મૂંગફળી શું કહીએ છીએ, શિંગદાણા, હા, ને આ બધી ફાર્મિંગ વધારે થાય છે. ને બીજા ફિશ ફાર્મિંગ પણ કરે છે લોકો.
ઓલું ફિલિપાઇન્સમાં આપણે જેમ ઇન્ડિયા ગુજરાતમાં હોય કે જીજાજીનું કલ્ચર, હા જે છોકરી હોય અને નાની બેન એવું એવું ત્યાં હોય છે. એટલે ફિલિપિન્સમાં આવું બધું એટલે વધારે ત્યાં ફિલિપિન્સમાં લોકો છે ને વધારે ફેમિલી ઓરિએન્ટેડ નથી, એટલે વધારે ફેમિલીથી વધારે લગાવ રહેતા નથી એ લોકોના. હા એટલે ફિલિપિન્સમાં આવું કલ્ચર છે કે ઘેરમાં ફેમિલીથી લગાવ નહીં. વધારે લગાવ એટલો નથી અમારા ઇન્ડિયા જેવા. એટલે ફિલિપિન્સમાં આવું હોય છે કે છોકરા હોય કે છોકરી હોય 18 વર્ષથી ઉપર થઈ ગયા તે પોતાનો ઘેરથી સિટી એરિયામાં શિફ્ટ થઈ જાય છે. મા બાપ છે. હા ને સિટી એરિયામાં શિફ્ટ થઈને ત્યાં પોતાનો જોબ કરે છે ને પોતાનું કામ ધંધા જે થાય એ કરે છે. એ મમ્મી પપ્પાથી એકદમ દૂર રહીને ને પછી વર્ષમાં એકવાર એ લોકોના જ્યારે ફેસ્ટિવલ આવે છે તહેવારના અવસર પર ત્યારે એકબીજાથી મળે છે, પછી પોતપોતાના કામ ધંધા પર લાગી જાય છે. અહીં ઇન્ડિયામાં બંને જોડે આવે. હા હાથે આવ્યા લગ્ન કરીને ટાઈમ. તો આ જ્યારે તમારા ઘરમાં આવ્યા જે તમારો વિસ્તાર છે સોસાયટીનું રિએક્શન શું હતું, તમારા સગાવાળાનું રિએક્શન શું હતું? એટલે સ્ટાર્ટિંગમાં મેં એક વાત કહું, મેં મારા મમ્મી પપ્પા પર મેં એક પ્રેન્ક પર કર્યો હતો. એટલે મેં અહીંથી ઇન્ડિયાથી ફિલિપિન્સ જવા પહેલાં જ મારા પપ્પાને મેં કીધું હતું કે પપ્પા જો આમાં આવું છે કે મેં અહીંથી તો ફિલિપિન્સ જાઉં છું ને પછી રિટર્ન મારી વાઈફને લઈને આવું ત્યારે ઇમિગ્રેશન હાર્ડ થાય છે. એટલે ઇમિગ્રેશનમાં એ લોકો છે ને પૂછે છે કે ભાઈ છોકરી કઈ જાય છે, લગ્ન થઈ ગયેલું છે, પ્રમાણ બતાવો, આવું બધું છે. એમાં એક પોસિબિલિટી આવું થાય કે એ લોકોને ડાઉટ થાય ને તો છોકરીને નહીં આવવા દે, ડિપોર્ટ કરી દે, એટલે દેશથી બહાર જવા જ ના દે. તો પછી ઇમિગ્રેશન આવતી વખતે મેં મારા પપ્પાને કીધું કે પપ્પા હવે મેં ઇમિગ્રેશન મારી વાઈફ સાથે જાઉં છું ઇમિગ્રેશન લોબીમાં. ઇમિગ્રેશન થાય પછી મેં કોલ કરું છું. હવે મેં ઇમિગ્રેશન લાઇનમાં ગયો ત્યારે મેં એને મારી વાઈફ હાથે જ હતા. તો ઇમિગ્રેશનમાં જોઈને 1 કે 2 પ્રશ્ન કરીને એટલે મેરેજનો ફોટા જોઈને પછી મેરેજ સર્ટિફિકેટ જોઈને એનો વિઝા ગ્રાન્ટેડ કરી દીધા. એટલે મારી હાથે એન્ટ્રી આપી દીધી એને. પછી મેં પપ્પાને એટલે મારી વાઈફને ત્યાં થોડાક સાઈડમાં ઊભા કરીને મેં મારા પપ્પાને મમ્મીને કોલ કર્યો. પપ્પા એવું થયેલું છે કે મારી વાઈફને છે એ લોકો સાઈડ કાઢી નાખ્યા છે, આવા દેતા નથી બરાબર. તો એમાં શું થયું કે મમ્મી અને પપ્પા એકદમથી એટલે એ થઈ ગયા કે ભાઈ આટલું બધું એ કર્યો, આટલા બધા સપના એ કરેલા હતા કે બહાર દેશની છોકરી આવશે તો આવું કરીશું આવું કરીશું. પછી મારા પપ્પાએ કીધું કે આવી રીતે કેવી રીતે એ લોકો કરી દીધા, જા પછી ફરીથી વાત કર, મારી વાત કરાવો એ લોકોથી, એવી રીતે કેવી રીતે રિપોર્ટ કરી દીધા. એ લોકો ગભરાઈ ગયા એકદમ. પછી પપ્પાને મેં કીધું કે ના પપ્પા એવું કશું નથી થયેલું, જો બાજુમાં જ છે મારા પપ્પા વાઈફ મારી બાજુમાં જ છે. તો પપ્પા એકદમ એ થઈ ગયા, રિલેક્સ ટાઈપના રહી ગયા ને એ થઈ હસવા માંડ્યા. ને મારી મમ્મી તો એકદમ એ થઈ ગયેલી હતી કે મારા વિદેશી બહુને એ લોકો કેવી રીતે બહાર કાઢી લાગ્યા. પછી ત્યાંથી અમે આવ્યા તો એરપોર્ટ પર મમ્મી ને મારા પપ્પા ત્યાં રિસીવ કરવા આવેલા. ત્યારે ફર્સ્ટ ટાઈમ જોઈને મારી મમ્મી ને રડવા માંડી મારી વાઈફને જોઈને કે આજથી 6 મહિના પહેલા આ ખાલી એક વિચાર જ હતું કે બહાર દેશની છોકરી આવશે મારા ઘેર, ને આ વસ્તુને મારી આંખની સામે જોઈને એકદમ લાગે છે કે ભાઈ સ્વપ્ન જોઈ રહેલા છે. હા એટલે બહુ ખુશી થઈ ગયા. ત્યાં એરપોર્ટ પર રડવા માંડ્યા. પછી એરપોર્ટ પરથી અમે 4 જણ આવ્યા સ્ટેશન પર. પછી સ્ટેશન પર મારો એક ભાઈબંધ આવેલો એ કરવા પિકઅપ કરવા. તો સ્ટેશન પરથી અમે આવ્યા. જ્યારે અમે સોસાયટીમાં એન્ટ્રી થયા ને ત્યારે કારની કાચમાંથી એટલે વિન્ડો છે ને એમાંથી મને એક મારો ફ્રેન્ડ જોઈ લીધું. પછી એ જોઈને કરે પિન્ટુભાઈ તમે આવી ગયા. એ સોસાયટીમાં આખો બૂમ પાડવા માંડ્યો. પછી હા એટલે કોઈને કીધેલું ન હતું ના. મેં જ્યારે ફિલિપિન્સ પહોંચી ગયા ને મેં 1-2 પિક્ચર ત્યાંથી અપલોડ કર્યા ત્યારે આખા અંકલેશ્વર આ બાજુ જેટલા લોકો મને ઓળખે છે એ લોકો એ કરવા માંડ્યા કે તે ફિલિપિન્સમાં નાહી ગયો લગ્ન કરવા સારું એવું ને તેવું વાત બનાવવા માંડ્યા. કે મારા પપ્પાને એવું કહેતા હતા કે જો
તમે તમારા છોકરાને ત્યાં ફિલિપિન્સ મોકલી દીધેલા છે, હવે તમારા છોકરાને ભૂલી જાઓ, એ પાછા આવવાનું નથી, એની સાથે ફ્રોડ થઈ જશે કે કંઈ થઈ જશે, એ લોકો કશું કરી દેશે, કિડનેપ, બહુ બધી વસ્તુ પપ્પાને કીધું. તો મારા પપ્પાએ તો દુનિયાદારીના વાતને કંઈ ભાવ આપતા જ નથી. પછી અમે તે દિવસે અમે જ્યારે આવતા હતા મારી વાઈફને લઈને સોસાયટીમાં બધા જોઈને તો બધા મારા ઘરના ગેટ પર બધા ભેગા થઈ ગયા, એટલે જોવા માંડ્યા જેમ કે નહીં કોઈ સેલિબ્રિટી આવી જાય છે આખા, એટલે કે 50-60 માણસ આખા એ થઈ ગયા કે કોણ આવી ગયેલી છે, છોકરી કેવી છે, છોકરીને હાચામાં લઈને આવી ગયેલા છે એને જોવા માટે. 50 કે 60 જે લેડીઝ બધા મારા સોસાયટીમાં જે મારી મમ્મીને એવું વાત બનાવતા હતા કે બહાર દેશની છોકરી છે, અગે આ ઇન્ડિયનનો બધો કામ બહુ નેગેટિવ વિચારો, હા નેગેટિવ વાત. એમાં આવ્યું પછી શું રિએક્શન હતા મીડિયામાં? એટલે અમે ફિલિપિન્સથી ઇન્ડિયા આવીને 2 મહિના રહીને પાછા નવેમ્બરમાં લગ્ન કર્યા. તો 2 મહિના તો નોર્મલ જ હતું, એટલે મીડિયામાં ના હતું, એટલે મારી સોસાયટી જે સંજયનગર છે એમાં જ ખબર હતું કે આ બહાર દેશની આવેલી છે, બરાબર. તો જ્યારે મેં લગ્ન કર્યો ને આપણા હોલમાં, તો પપ્પાના 2-3 ઓળખાણવાળા છે એ મીડિયાવાળા, તે પપ્પાથી કીધું કે તમારા છોકરા બહાર દેશથી લગ્ન કરીને આવેલા છે, તમારો ઇજાજત હોય તો એ લોકોના અમે ઇન્ટરવ્યૂ લેવા આવી જાઉં કાલે. તો પપ્પાએ પેલા વિચાર્યું કે આપી કહી દઉં કે નહીં લે, પણ પપ્પાએ કીધું કે જવા દે, હવે બધું થઈ જ ગયેલું છે ને. મેં એવું કહેવા માંગુ છું કે જે લોકો મને કહેતા હતા કે તારા છોકરાને આવું થાય એવું થાય, એ લોકો હવે ડાયરેક્ટ તને ન્યૂઝ પર જોઈશે, બરાબર. તો એ લોકો આવીને ઇન્ટરવ્યૂ લઈ ગયા, પછી ન્યૂઝમાં આવ્યો, ન્યૂઝમાં આવીને વિડીયો બનાવીને બધા લઈ ગયા. એના પછી તો જે લોકો મને પણ નથી ઓળખતા, મારા પપ્પાને એવું નથી ઓળખતા, એ લોકો આવીને પૂછે છે કે અરે યાર તમે બહાર દેશથી લગ્ન કરીને આવી ગયા યાર, કોંગ્રેચ્યુલેશન, આવી બધી વસ્તુઓ છે કે કેમ છો, ને બહુ બધા એવા વાક્યા બને તે વખતે. ફિલિપાઇન્સ ભવિષ્યમાં રહેવાનું કે ઇન્ડિયામાં, ગુજરાતમાં? એટલે હાલમાં તો અમે ઇન્ડિયામાં જ છીએ. રિસેન્ટલી જ મારી વાઈફ વિઝા કરાવેલા છે, એક્સટેન્ડ કરાવેલા છે, કેમ કે એને ઇન્ડિયા બહુ ગમ્યું. એટલે અમારો એવું પ્લાન હતું કે ઇન્ડિયામાં લગ્ન કરીને પાછા ફિલિપિન જવાનું હતું, કેમ કે મારા સસરાએ કીધું હતું કે તમારે ઇન્ડિયામાં નહીં ગમે તો ત્યાં તમારા ટ્રેડિશનલ લગ્નમાં લગ્ન કરી લેજો, પછી મન નહીં લાગે ઇન્ડિયામાં તો ફિલિપિન્સ આવી જજો, મને કોન્ટેક્ટ કરજો. લગ્ન પછી આને એટલે લોકોથી આવું ભાવ, અહીં લોકો વધારે ભાવ આપે છે મારી વાઈફને, તો આ વસ્તુ એને બહુ ગમ્યું. તો પછી ત્યાંથી મને કહે કે ના મારે હાલમાં નથી જવું, કે તમે મારે વિઝા 1 વર્ષનું એક્સટેન્ડ કરાવી દે, 1 વર્ષ પછી જઈશું ઇન્ડિયા, એટલે ફિલિપિન્સ. તો હવે વિઝા એક્સટેન્ડ કરાવી દીધા પછી હવે અમે અહીં જ છે હાલમાં. 1 વર્ષ પછી હવે જોઈશું કે ઇન ફ્યુચર શું થાય છે. એમના પેરેન્ટ્સ ત્યારે યાદ આવે ફિલિપાઇન્સ? You miss your parents? Yeah, You miss so much or sometime? I miss them. You miss them? Yeah, but it's okay. But I have my sasural here. ત્યાંના સાસુ સસરા અને અહીંયાના સાસુ સસરામાં શું ડિફરન્સ છે? એટલે what the difference between mother-in-law and father-in-law there in Philippines and then in India? Like You understand? different. Yeah. What the difference now? Like if you married with any Filipino boy, okay, in Philippines, so what the difference? How's their According to their behavior, yeah? how much your mother love and your grandfather. Okay, mother. I will explain about. Uh, I'm so thankful that I have my mother-in-law and my father-in-law. Then they are so good, and then they treat me more than daughter-in-law. Like they treat me daughter like daughter. So yes. ભાઈ કેટલી છોકરીઓને સર્ચ કર્યા પછી આ ફિલિપાઇન્સની છોકરી મળી? એટલે રેન્ડમલી તો મેં એક વાત કહું, રેન્ડમલી તો
તે દિવસે મને યાદ છે કે 50 કે 60 જેવી પ્રોફાઇલ, એટલે તમે ફેસબુક ચલાવતા હશો તો તમને ધ્યાનમાં હશે, નીચેથી એમ સ્લાઇડ આવે છે ફ્રેન્ડ સજેશન, પીપલ સજેશનમાં, એટલે જેટલી દેખાય બધા પર એડ ફ્રેન્ડ કરીને પછી બધા એડ ફ્રેન્ડ કરી દીધા. હવે જે એ સામેથી મારા ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરે તો એ લોકોના નસીબ, આ નસીબદાર હતી મારી વાઈફ, આ મારા ફ્રેન્ડ રિક્વેસ્ટ જે એક્સેપ્ટ કરીને પછી મારાથી વાતચીત ચાલુ કરી દીધી. 50 કે 60 એ કરેલા હતા, પણ મારા એ વખતે મારું ઇન્ટેન્શન આવું ન હતું કે એન્જોય કે કરવા માટે. હા હા. એમાં પિન્ટુભાઈ, આપણે ગુજરાતમાં તો ઘણા છોકરા કુંવારા છે, ગુજરાતમાં નથી મળતી, તો એને બહારથી ટ્રાય કર્યો હોય તો એ લોકોને શું સંદેશો આપશો, કેવી રીતે એટલે કે પેકેજ એને બનાવવું? જેટલા બી આપણા ગુજરાતી છોકરા હોય કે કોઈ પણ ઇન્ડિયન છોકરા હોય, બહાર દેશમાં આઉટ ઓફ કન્ટ્રી ગર્લ્સ હાથે વાત જ્યારે પણ કરો છો ત્યારે અભદ્ર ભાષા કે બેડ વર્ડ્સના યુઝ કોઈ દિવસ નહીં કરતા. કેમ કે જ્યારે તમે આઉટસાઇડ કન્ટ્રીમાં વાત કરો છો ત્યારે તમે એકલા જ છે ને આખા દેશને રિપ્રેઝેન્ટ કરો છો, કે તમારા એક બેડ વર્ડ્સ તમે યુઝ કરશો ને તો એ લોકો છે ને આખા દેશને જ એવું કહેશે કે બધા ઇન્ડિયા આવા થાય છે, બધા ઇન્ડિયા ખરાબ છે. એટલે કે જ્યારે તમે વાત કરો એકદમ નોર્મલ, ટાઈમ પાસ નહીં કરો. ઇન ફ્યુચર કંઈ થઈ શકે કે તમારા પેરેન્ટ્સ સપોર્ટ કરી રહેલા છે તો જ તમે કન્ટિન્યુ કરો, અધરવાઇઝ તમે બંધ કરી દો કે તમારો હો ટાઈમ ખોટું થાય અને સામે જે છોકરી છે એના હો ટાઈમ બગડે. આપણે એક કલ્ચર હોય કે સાળી હોય કે અથવા તો ફ્રેન્ડ હોય, મેરેજ થાય તો છોકરા કે છોકરીઓ આપણે વાત કરવી ને તો સાળી હોય તો મારી વાત કરજે ને, તો એ લોકો ફિલિપાઇન્સમાં એવું થાય એની સિસ્ટર હારે કે ફ્રેન્ડ હારે વાત કરે ત્યારે કે ત્યાં બીજો કોઈ ઇન્ડિયન છોકરો હોય તો કે એટલે મારે મેરેજ કરવા, ત્યાં એ લોકોને એવું વાત થઈ. એટલે મેં એટલે એવું હતું જ્યારે મેં પેલા babe, when I already there in Philippines, so any your friends they tell to your Indian boyfriend if he have any brother and then his friend like, so me also I can go with relationship with him. Yeah, there's a lot, like my friend on Facebook or my coworker, something like that. They say, your boyfriend, your brother or friend that like single, and then just tell to him, just like find it for me, just give. એવું છે કે એ લોકોના ફ્રેન્ડ છે, ફ્રેન્ડ સર્કલમાં પેલા વાત ચાલતી હતી કે ભાઈ તારા જે બોયફ્રેન્ડ છે એનાથી વાત કર, એના ભાઈ કે એના ફ્રેન્ડ છે એ સિંગલ છે, સામને ફ્રેન્ડ એમને કહેતી દે હા કે સિંગલ છે તો મારી વાત પણ કરાવી દે કે વાતો રિલેશનશિપ થઈ જાય, એવું કહેતી હતી. ત્યારે મને હું અહીં ઘણા બધા પેલા નહીં કહેતા હતા, જ્યારે મેં તમારા ફ્રેન્ડ સર્કલમાં કહેતા છે કે હા વાત કરાવની. એટલે હાલમાં આવું છે ને કે જે સ્કૂલમાં મેં ભણતા હતા ને એ બધા સ્કૂલ બધાને જ ખબર છે કે બહારથી લગ્ન કરીને આવેલા છે, કેમ કે ન્યૂઝ પર આવી ગયેલો છું, બધા એકને જ ખબર છે. પોઝિટિવ આવેલું પાછું. હા, તો એ લોકો પછી એ લોકો મારી પ્રોફાઇલ ઓપન કરીને ત્યાંથી જેટલા મારા ફિલિપિન્સના મારા જેટલા સાળીઓના ફ્રેન્ડ બધા આવી જ જાય છે ને, ત્યાંથી એ લોકોને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલીને પછી વાતો સ્ટાર્ટ કરી દે છે ને શું કહે છે કે જે પિન્ટુ પ્રસાદ છે ને એ મારો ફ્રેન્ડ છે ને, એ છોકરાને મેં કોઈ દિવસ જોયેલો નથી. હા, એ લોકો કહે છે કે આ મારા ફ્રેન્ડ છે, ડાયરેક્ટ પહોંચી જાય. હા કે ભાઈ આ જે પિન્ટુ પ્રસાદ તમારી ફ્રેન્ડ કે સિસ્ટર લગ્ન કરેલા છે એ મારા ફ્રેન્ડ છે. એટલે ઇમોશનલી બ્લેકમેલ કરે છે કે મારો ફ્રેન્ડ છે પિન્ટુ પ્રસાદ, તે તું મારા પર બિલીવ કર, મેં ફેક નથી, એવું કહે છે. તહીં તો ઓકે, થેન્ક યુ સો મચ જોડાયા આપ મારી સાથે. આ અંકલેશ્વરનો યુવક છે જે ફિલિપાઇન્સની છોકરી સાથે મેરેજ કર્યા હતા. આપ બંનેને ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ.